લાલ તમે માનશો મારા ડેડીના કાનમાં પણ એક ખોડ હતી. તારા ડેડીના કાનમાં શાની જોડ હતી? જોડ હતી નહીં, ખોડ હતી. તેઓ પણ તમારી જેમ ઓછું સાંભળતા હતા. અચ્છા એવી વાત છે. તો તારા ડેડીનું નામ શું હતું? તુલસીદાસ. હવે તું વચ્ચે ડબડબ નહીં કર. હું તમારા ડેડીનું નામ નથી જણાવતો, ખજાના વિશેની કડીની વાત કરું છું. ખજાનો? જંબુ તારી લગ્નમાં પહેરવા માટે મારી પાસે એક પણ સારી સાડી નથી. એમ કરને તું મારા માટે સરસ બે મજાના સેલા લેતી આવ. જરૂર મમ્મી. પહેલા છે ને તારે માટે જ સેલા ખરીદીશ અને પછી જ હું મારે માટે ઘરેણા બનાવવા આપીશ. હા, ઠીક યાદ આવ્યું. મારે માટે પણ બે જરા જાડા પાટલા અને એક 5 તોલાનો હાર બનાવવા આપી આવજે. જરૂરથી મમ્મી, આપી દઈશ બનાવવા. સમજે સોમન કાગડો પણ ચાલુ હંસની ચાલ. અરે સમજે સોમન કાગડો પણ ચાલુ હંસની ચાલ. પરણું કુંવારી કન્યા છે મારા છોકરાઓ બેહાલ. લોકો કહે મને કરોડપતિ, લોકો કહે મને કરોડપતિ, પર હું તો પોકટલાલ, પણ હું તો પોકટલાલ. હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ. આમાં ખજાના વિશે કોઈ કડી હોય એવું મને નથી લાગતું. હું પહેલેથી કહેતો હતો પછી સમય બગાડવામાં હું શું કરું? એક નજર હું નાખી શકું છું. આજો એક છોટી ચતુર બાકી હતી. અરે પણ એને પણ પ્રયત્ન કરી જોવામાં વાંધો શું છે? અરે જમખુડી તો જો કેવી મસ્ત જામી ગઈ છે. અરે તું જોજે તો ખરી, આ છોકરી એવી યુવા શક્તિ તૈયાર કરશે કે આખો દેશ આપણા ગામ તરફ ગર્વની નજરથી જોશે. બહાદુર, આ છોકરાઓ માટે તે લાડવા તૈયાર રાખ્યા છે? જી શું કહ્યું? જી. ધીરે બોલ ને, હું કઈ ડરો છું? એ જો આમાંથી કોઈ એક કોલમ ફાડી નાખી છે. જો એ મારા કામની હતી. લાલ તમે માનશો મારા ડેડીના કાનમાં પણ એક ખોડ હતી. તારા ડેડીના કાનમાં શાની જોડ હતી? જોડ હતી નહીં, ખોડ હતી. તેઓ પણ તમારી જેમ ઓછું સાંભળતા હતા. અચ્છા એવી વાત છે. તો તારા ડેડીનું નામ શું હતું? તુલસીદાસ. હવે તું વચ્ચે ડબડબ નહીં કર. હું તમારા ડેડીનું નામ નથી જણાવતો, ખજાના વિશેની કડીની વાત કરું છું. ખજાનો? જંબુ તારી છોકરાઓ, ચાલો તમને રજા. જાઓ ઘરે જાઓ. બહાદુર, તે બરાબર ધ્યાનથી જોયું છે ને? નહીં તો આ બધાની વચ્ચે મારી ફજેતી થશે. अरे 101% જોઈ લો. तुलसी इस संसार में भांत भांत के लोग. किसी को खजाने की बीमारी, किसी को कंजूसी का रोग. તુલસીદાસ ઉપર આમાં લેખ છે, પણ એને ખજાના સાથે શું લાગે વળગે? અરે તુલસી શબ્દ નીચે લાલ રંગની લીટી દોરવામાં આવી છે, અર્થાત ખજાનો તુલસી માતાના ચરણોમાં જ હોવો જોઈએ. બહાદુર, you are right. આજે મને સમજાયું કે બાપ રાત દિવસ તુલસી માતાની પૂજા શા માટે કરે છે. ખજાનો બગીચામાં છે તો મને પહેલેથી જ ખબર હતી. તો પછી બહાદુર, મધરાતે તું અને છગન બે જણા જઈને તુલસી માતાના ચરણોમાં ખોદકામ કરજો અને જેવો ખજાનો મળે, ખુશ ખબર. અરે યાર એક જબરજસ્ત સમાચાર છે. અરે આજનો દિવસ આટલો શુકરમંત તો હશે, એ તો ગોર મહારાજને નહીં ખબર હોય. શેઠ ફોકટલાલના દાંડિયા ગુલ. શું બનીશું પણ? બન્યું શું છે એમ પૂછે છે? મમ્મીએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી છે. તારા અને પંકજના અને મારા અને લક્ષ્મીના લગ્ન નક્કી કરવાનો નિર્ણય કરી લીધો છે. વેરી ગુડ. તો પછી મારે તમારા મમ્મીને મળવું જ પડશે. મારી આવતીકાલની અપોઇન્ટમેન્ટ શું છે જરા મને કહો. આવતીકાલે સવારે તો તમારે ટ્રસ્ટની મીટિંગમાં જવાનું છે અને પછી સાંજે સાર્વજનિક દવાખાનાનું ઉદ્ઘાટન કરવાનું છે. તો પછી એક કામ કરો, પરમ દિવસે બીજી કોઈ એપોઇન્ટમેન્ટ રાખતા નહીં, એમનું નામ લખી લો. અરે પણ બ્લુ સાહેબ, એટલે કે લાલ સાહેબ, આ બાપ સામે નાટક ખેલવાની હવે જરૂર છે ખરી? અરે હવે તો આપણે એને આમ છાતી ઠોકીને પડકારી શકીશું અને કહીશું કે શેઠ પોકટલાલ, તમારાથી જે થાય તે કરી લો. પગ મારો છે. અરે પણ આ માંડેલી રમતનું શું? એ પણ રમાશે. નાદાન છોકરા, ફોગટલાલને પડકારીને તમે તમારા જ પગ ઉપર કુહાડો મારી રહ્યા છો. એ શું રમત રમવાના છે એની તમને ખબર છે? અને હું તો એમ ઈચ્છું છું કે ફોગટલાલ સ્વેચ્છાએ જ આપણા શરણે આવે.
લાલ સાહેબ ખરું જ કહે છે. માંડેલી રમત પૂરી કરવામાં જ સાર છે. હવે તો મને પણ સમજાય છે. આઈ થિંક ધ ઓલ્ડ મેન ઇઝ રાઈટ. The old man is always right. બહાદુર, યુ ટુ. Me one. કેમ આજે બહુ ખુશ દેખાય છે? હા મમ્મી, લાલ સાહેબ ખૂબ જ ભલા અને સ્નેહાળ માણસ છે. એમની પાસે બેસું છું ત્યારે અચૂક મને મારા ડેડીનો ચહેરો યાદ આવે છે. કેમ એમનો ચહેરો તારા ડેડી સાથે મળતો આવે છે? ડેડીનો સ્પષ્ટ ચહેરો તો મને યાદ નથી, પણ એમની ઓછું સાંભળવાની ખોટ લાલ સાહેબમાં જરૂર છે. અરે હા, તારે માટે એમણે એક સંદેશો પણ મોકલાવ્યો છે. શું? એમની એવી ઈચ્છા ખરી કે તું જો રાજી હોય ને તો કોઈ સારા ડૉક્ટર પાસે તારો ઈલાજ કરાવવાનો. ભગવાન એમનું ભલું કરે અને એમને 100 વર્ષના કરે. તે એમને કહ્યું કેમ નહીં કે મને દવાની નહીં દુઆની જરૂર છે? અરે હા મમ્મી, તારો આભાર માનતા તો હું ભૂલી જ ગઈ. શાનો આભાર? પંકજ સાથે મારા લગ્ન કરાવવાનો તે જે નિર્ણય લીધો છે ને તેનો. અરે બેટા, કોઈ માં પોતાની દીકરીને જાણી જોઈને કૂવામાં થોડી ધકેલે. પણ મમ્મી, લાલ સાહેબની એવી ઈચ્છા જરૂર કે જ્યાં સુધી એ આજ્ઞા ન આપે ત્યાં સુધી ફોગટલાલ શેઠને ખબર ન પડવી જોઈએ કે મારા લગ્ન એમની સાથે નથી થવાના. ભલે. આહાહાહા. ગંધાય છે. અરે કઈ ગંધાતું નથી, કઈક રંધાય છે. હા, આપણા રસોડામાં ખીચડી કઢી થાય એની ગંધ આવે છે. આહાહાહા. ના ના, ભૂલી ગયો. આપણા રસોડામાંથી નહીં, હમેવાળા દેસાઈ સાહેબના રસોડામાંથી દૂધીનો હલવો થાય છે એની ગંધ આવે છે. દૂધીનો હલવો. તને કેવી રીતે ખબર પડી? આજે સવારે જ એમની ઘરવાળીને મેં મફતમાં દૂધી હલાવી અને હલવો બનાવતા શીખવાડી. મફતમાં દૂધી? આવું કઈ તો આપણા ઘરમાં જ કરતો નથી રામુ. સોરી. રંધાઈ રહ્યો છે, મારી વિરુદ્ધ કંઈક રંધાઈ રહ્યું છે. મારા બધા જ વેરીઓ એકી સાથે એક જ સમયે આજે બંગલાની બહાર પડી ગયા છે. તમારી જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ તમે વહેમી થતા જાવ છો. વહેમી? અરે જરા વિચાર કરો, જુવાન છોકરાઓ લગન પહેલા થોડું હરી ફરી લે કે નહીં? અચ્છા, એટલે બધા જોડે જોડે સજોડે બહાર નીકળી ગયા છે. તમારા સિવાય? મારા સિવાય. એટલે રામુ, તારું એમ કેવું છે કે મારે પણ લગ્ન પહેલા થોડું હરી ફરી લેવું જોઈએ? તમારે શી જરૂર છે ફરવાની? ના ના, આ નવા જમાનાની રીત પ્રમાણે મારે બહાર નીકળવું તો જોઈએ જ. શેઠાણીના હાથમાં હાથ પરોવી કોઈ બગીચામાં ખૂણે, કોઈ બગીચાના ખૂણે બેસીને ટહુકો કરવો જોઈએ. ટોપી લાવ, ટોપી લાવ મારી. શેઠાણી રાણી મારી. મીરા. અરે સાસુજી. અરે રે, આવો આવો ફોગટલાલ શેઠ. તમે અમારે ત્યાં ક્યાંથી? નહીં, હું ને મીરા ફિલ્મ જોવા જવાના છીએ અને થયું કે સાથે સાથે તમારી ખબર અંતરે જાણી લઉં. હા હા, સારું સારું. હું પણ ઘણા વખતથી બહાર નીકળી નથી, પિક્ચર જોયું નથી. ચાલો હું પણ તમારી સાથે આવું. અંગ્રેજી ફિલ્મ છે, તમને નહીં સમજાય. ડર્ટી હેરી. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હું પિક્ચર તો જોઈ શકું ને, ફોટા બધા. ભલે મમ્મી, તું પણ આવો મારી સાથે. કેમ આમ કરો છો તમે? મારી પાસે માત્ર 2 ટિકિટો છે, તમે બેસશો ક્યાં? કેમ ત્રીજી લઈ લેવાની અને બેસીસ તમારા બેની વચ્ચે. અમારા બેની વચ્ચે તમે બેસો તો અમે એકબીજા જોડે વાતો કેવી રીતે કરી શકીશું? હા, એ ખરું. હા, તો એક કામ કરીએ, હું પાછળ બેસું તો? પાછળ? એટલે મમ્મી, તારે એક ટિકિટમાં 2 ફિલ્મો જોવી લાગે છે. એમાં એક નાનકડો વાંધો છે કે મેં છેલ્લા રોની ટિકિટ બુક કરાવી છે. પાછળ બેસવાનું. એના કરતા એમ કર ને મમ્મી, તું છે ને પિક્ચરમાં બેસીને 3 કલાક કંટાળી જઈશ. એના કરતા તું ઘરે જ રહે મમ્મી. હે ખરું, ચાલ. પણ પિક્ચર પતે એટલે તરત જ ઘરે પાછી આવી જજે. હા, તરત જ ઘરે કેવી રીતે આવો મમ્મી? પહેલી વાર મારા બોયફ્રેન્ડ સાથે બહાર જાઉં છું તો થોડી વાર તો લાગશે ને. હા, શું છે કે હવે નદી કિનારે જઈશું, ત્યાં શીતળ જળ પીશું અને પછી ત્યાંથી છે ને મમ્મી અમે થોડુંક શોપિંગ કરવા જઈશું. ફક્ત
2-5 હજારનું જી. હે ને? અરે હા ઠીક યાદ આવ્યું લગ્નમાં પહેરવા માટે મારી પાસે એક પણ સારી સાડી નથી એમ કરને તું મારા માટે સરસ 2 મજાના સેલા લેતી આવજે જરૂર મમ્મી. પહેલા છે ને તારે માટે જ સેલા ખરીદીશ અને પછી જ હું મારે માટે ઘરેણાં બનાવવા આપીશ. હા ઠીક યાદ આવ્યું મારે માટે પણ 2 જરા જાડા પાટલા અને એક 5 તોલાનો હાર બનાવવા આપી આવજે જરૂરથી મમ્મી આપી દઈશ બનાવવા. તો લો કેમ 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 જમાઈરાજ તમને આમ અચાનક મને લાગે છે મને ટાઢિયો તાવ ચડી ગયો છે. અરે એવું થઈ ગયું? અરે એનો પણ ઈલાજ છે અમારી પાસે. ફક્ત પેલી ચોરણની પેલી 2 પડીકી છે ને એ લેશે એટલે ટાઢિયો તાવ ગયા. હા હા મને લાગે છે મારે પોતાના ડોક્ટર પાસે જવું પડશે. આ પડીકી તો લઈને એની જરૂર નથી ફોગટલાલ. અરે બહુ સરસ પડીકી અરે છે પણ સાંભળો આ करोड़पति